નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિકસે વિલસે સૌનું જ્ઞાન, આવો રચીએ સૌ સંધાન. સંધાનમાં આપનું સ્વાગત છે. વિષય છે રાજ્યશાસ્ત્ર અને વિષયાંગ છે રાજ્ય અને એના મૂળભૂત તત્વો. વિદ્યાર્થી મિત્રો, રાજ્યશાસ્ત્ર એ રાજ્યનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. જેમ પ્રાણીશાસ્ત્ર પ્રાણીઓનો અભ્યાસ કરે, વનસ્પતિશાસ્ત્ર વનસ્પતિનો અભ્યાસ કરે, એમ રાજ્યશાસ્ત્ર રાજ્ય નામની સંસ્થાનો, એના કાર્યોનો, એના જુદા જુદા તત્વોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. માટે રાજ્યશાસ્ત્રમાં રાજ્ય એ સૌથી અગત્યની સંસ્થા છે જેનો આપણે અભ્યાસ કરીએ છીએ. પ્રશ્ન એ થાય કે રાજ્ય એટલે શું? તો રાજ્ય આપણા માટે સૌથી અગત્યની સંસ્થા છે. વિદ્યાર્થી મિત્રો, સમાજમાં મનુષ્ય પોતાની જરૂરિયાતો સંતોષવા માટે અનેક સંસ્થાઓ બનાવી છે. જેમ કે લગ્ન સંસ્થા છે, જે નાનામાં નાની સંસ્થા છે, કોલેજ છે, સ્કૂલ છે, બેંક છે, મંદિર, મસ્જિદ છે. આવી ધાર્મિક, આર્થિક અને સામાજિક સંસ્થાઓ છે. તો રાજ્ય એક રાજકીય સંસ્થા છે અને મનુષ્ય પોતાની જરૂરિયાતો સંતોષવા માટે બનાવી છે. હવે આ જે સામાજિક સંસ્થાઓ છે, કોલેજ, મંદિર, બેંક, રાજ્ય, આમાં સમાન તત્વો કયા છે? તમે આ દિશામાં સાથે સાથે વિચારતા રહેજો. તો આની અંદર જો કોઈ સમાન તત્વો હોય તો લોકો છે કે દરેક સંસ્થામાં લોકો, આમાંથી આ જે સંસ્થાઓ મેં તમને કહી એમાંથી લઘુત્તમ સાધારણ અવયવ કાઢો તમે, લસા, લોઅર કોમન ફેક્ટર, તો એમાંથી લોકો હશે. દરેક સંસ્થામાં લોકો હોય જ છે. દરેક સંસ્થાની ચોક્કસ વિસ્તાર હોય, નાનો કે મોટો એ બીજા નંબરની વાત છે, પણ વિસ્તાર હોય જ છે. ત્રીજું, દરેક સંસ્થાના એક વડા હોય છે અને દરેક સંસ્થાના વડા પાસે એ સંસ્થા પૂરતી સત્તા હોય છે. આમ ચાર તત્વો દરેક સંસ્થામાં આપણને જોવા મળે છે. રાજ્ય પણ એક સંસ્થા હોવાથી એમાં પણ આ ચાર તત્વો છે જ. જેમ કે લોકો છે, આપણે બધા નાગરિકો રાજ્યના સભ્યો છીએ. બીજું, દરેક રાજ્યને ચોક્કસ વિસ્તાર હોય જેને આપણે સરહદ કહીએ છીએ કે સીમા કહીએ છીએ. તો એ સરહદ દરેક રાજ્યને હોય જ છે. રાજ્ય એના વિના બનતું નથી. ત્રીજું, રાજ્યના વડા એટલે કે સરકાર એ દરેક રાજ્યમાં હોય. એ ભારત નામનું રાજ્ય હોય, પાકિસ્તાન, ચીન કે અમેરિકા નામનું રાજ્ય હોય, એને એના વડા હોય અને રાજ્યના વડાને સરકાર જ કહેવાય. અંગ્રેજીમાં એને આપણે ગવર્મેન્ટ કહીએ છીએ. કોઈ પણ રાજ્યને ગવર્મેન્ટ હોય જ. ચોથું ને અગત્યનું તત્વ, સરકાર પાસે એટલે કે રાજ્યના વડા પાસે સાર્વભૌમ સત્તા હોય. એને અંગ્રેજીમાં સોવરેન્ટી કહે છે, અર્થાત સર્વોપરી સત્તા, બધાથી ઉપરી સત્તા. પોતાની સરહદોની અંદર સર્વોપરી સત્તાધારી કોઈની આજ્ઞા લેતો નથી, માત્ર આજ્ઞાઓ આપે છે. અને આવો સત્તાધારી જેની પાસે સાર્વભૌમ સત્તા છે એને સરકાર કહેવાય. એથી ઉલટું, સરકાર કોને કહેવાય? તો જેની પાસે સાર્વભૌમ સત્તા છે. સાર્વભૌમ સત્તા કોની પાસે છે? તો એ સરકારની પાસે છે. અને આ ચાર તત્વો ભેગા થાય અને જે સંસ્થા બને એને રાજ્ય નામની સંસ્થા કહેવાય. રાજ્યશાસ્ત્ર આ રાજ્ય નામની સંસ્થાનો અભ્યાસ કરતું, એ પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરતું શાસ્ત્ર છે. માટે એને અંગ્રેજીમાં પોલિટિકલ સાયન્સ કહીએ છીએ. આપણે એવા તારણ પર આવીએ હવે કે લોકો વત્તા ચોક્કસ વિસ્તાર વત્તા સરકાર વત્તા સાર્વભૌમ સત્તા બરાબર રાજ્ય. આ ચાર અનિવાર્ય તત્વો ભેગા થાય તો રાજ્ય બને. એ સિવાય પણ કેટલાક રાજ્યશાસ્ત્રીઓ એવી વાત કરે છે કે અન્ય રાજ્યો તમને માન્યતા આપે કે તમે એક સ્વતંત્ર રાજ્ય છો તો જ રાજ્ય ગણી શકાય, એ સિવાય નહીં. એ બધા વધારાના તત્વો છે. પણ આ ચાર તો અનિવાર્ય તત્વો છે. રાજ્ય બનવા માટે આ ચાર તત્વો જોઈએ છે, જેની આપણે અગાઉ વાત કરીએ. રાજ્ય શા માટે? રાજ્ય નામની સંસ્થા મનુષ્ય શા માટે બનાવી, એવો પ્રશ્ન થાય, ખાસ કરીને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને. તો જેમ સ્કૂલ બનાવી છે આપણે શિક્ષણ આપવા માટે, પ્રાથમિક શાળા બનાવી પ્રાથમિક શિક્ષણ આપવા માટે, કોલેજો બનાવી છે ઉચ્ચ શિક્ષણ આપવા માટે, મંદિર, મસ્જિદ આપણી ધાર્મિક જરૂરિયાતો સંતોષવા બનાવી છે, બેંક આપણી નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે બનાવી છે. એવી રીતે રાજ્ય શા માટે બનાવી, એવો પ્રશ્ન થાય રાજ્ય નામની સંસ્થાને. તો રાજ્ય નામની સંસ્થા આપણે એટલા માટે બનાવી છે કે આપણા શરીર અને મિલકતની રક્ષા માટેનું મહત્વ સૌથી વધુ છે. એક જમાનો એવો હતો જ્યારે રાજ્ય પોલીસ સ્ટેટ ગણાતું. એનું કામ માત્ર રક્ષા કરવાનું હતું. રાજ્ય નામની સંસ્થા, એના જુદા જુદા અંગો, સરકાર, ખાસ કરીને સરકાર એક જ કામ કરવાનું કે લોકોના શરીર અને મિલકતનું રક્ષણ કરવાનું. પાછળથી એવું ઉમેરાયું
કે ભાઈ રાજ્ય માત્ર શરીર અને મિલકતનું રક્ષણ નથી કરવાનું, પણ લોકોના અધિકારોનું પણ રક્ષણ કરવાનું છે, જેમ કે સ્વતંત્રતાનો અધિકાર, હરવા ફરવાનો અધિકાર, વાણી સ્વાતંત્ર્યનો અધિકાર, ધર્મ પાળવાનો અધિકાર, આનું પણ એને રક્ષણ કરવાનું છે. માત્ર મિલકત અને શરીરનું નહીં, એથી વિશેષ એની જવાબદારીઓ છે એમ સ્વીકારાયું. હવે જ્યારે લોકશાહી આવી રાજ્યમાં, સરકારનું એક સ્વરૂપ લોકશાહી તરીકે આપણે સ્વીકાર્યું, પછી રાજ્યના કાર્યોમાં થોડોક વધારો થયો કે રાજ્ય આટલા કાર્યો કરે એ સિવાય પણ બીજા કામ કરે, જેમ કે રસ્તા બનાવવાનું કામ, રોડ બનાવવાનું કામ, વીજળીનું વિતરણ કરે, પાણીનું વિતરણ કરે, રસ્તાઓની સફાઈ કરે. આ એના વધારાના કામો આપ્યા. ત્યારથી રાજ્ય કલ્યાણ રાજ્ય તરીકે ઓળખાય છે, વેલફેર સ્ટેટ. પહેલાં પોલીસ સ્ટેટ હતું, માત્ર સુરક્ષા પૂરું પાડતું. હવે એના કાર્યો વધ્યા છે, માટે એને વેલફેર સ્ટેટ કહેવાય છે કે ભાઈ આ કલ્યાણ રાજ્ય છે, લોકોનું કલ્યાણ કરવાનું પણ એનું કામ છે. અત્યારે હાલ તમે જુઓ છો પોલિયોની રસી આપવાનું પણ રાજ્ય કામ કરે છે, સરકાર કામ કરે છે. શિક્ષણ આપવાનું કામ સરકાર કરે છે. ખરેખર એના મૂળ કાર્યો આ નહોતા શરૂઆતના તબક્કામાં. આ પાછળથી એના કાર્યોમાં વધારો થતો ગયો અને આપણે સામે એને એ પ્રમાણે કરવેરા પણ આપતા જઈએ છીએ, વોટ અને નોટ આપીએ છીએ, જેથી સરકાર આ કાર્યો કરી શકે. અને રાજ્યનું બીજું અગત્યનું કાર્ય કલ્યાણ રાજ્યની સાથે સાથે આપણે અગાઉ કહ્યું એમ અધિકારોની રક્ષા કરવાનું. અધિકારો માત્ર મિલકત અને શરીરથી જીવન જીવી શકાય નહીં. સર્વાંગી વિકાસ માટે વ્યક્તિના, એની સુખાકારી માટે અધિકારો જરૂરી છે. અધિકારો માટે ઇતિહાસમાં અનેક લડતો થઈ છે, તમે જાણો છો. તો એ અધિકારોની રક્ષા કરવાની જવાબદારી કોની? વ્યક્તિની પોતાની કે સરકારની? જો સરકાર શરીર અને મિલકતની રક્ષા કરી શકે છે તો અધિકારોની કેમ નહીં? માટે અધિકારોની રક્ષા કરવાની જવાબદારી પણ એને સોંપાઈ અને આજે સરકાર શરીર, મિલકત અને હકોની રક્ષા કરે છે. આપણે એક પછી એક રાજ્યના તત્વોને ઊંડાણથી જોતા જઈએ. સૌથી અગત્યનું તત્વ લોકો છે. રાજ્યની અંદર જે લોકો રહે છે, લોકો માટે આ બનેલી સંસ્થા છે અને લોકોથી ચાલતી સંસ્થા છે. માટે લોકો બહુ અગત્યની વસ્તુ છે. હવે રાજ્યની સુખાકારી, સગવડ, એની સત્તા, એનો પાવર આ લોકોને કારણે, લોકોની ગુણવત્તા પર આધાર રાખે છે. લોકોની બાબતમાં બે બાબતો અગત્યની છે: લોકોની સંખ્યા અને ગુણવત્તા, ક્વોલિટી ઓફ ધ પીપલ અને ક્વોન્ટિટી ઓફ ધ પીપલ. જો લોકોની સંખ્યા વધારે હોય તો એક સમય એવો હતો કે લોકો ભારરૂપ બનતા. ગરીબી, બેરોજગારી, આ બધી સમસ્યાઓનો રાજ્ય સામનો કરવો પડતો. વિકાસના ફળો, વસ્તી વધારો ખાઈ જતો. પણ જો લોકો શિક્ષિત હોય તો લોકો શક્તિ બને છે રાજ્યની. એનાથી સૈનિકો મળે છે, ઔદ્યોગિક કામદારો મળે છે, જુદા જુદા કર્મચારીઓ મળે છે, ખેડૂતો મળે છે અને રાજ્યનું જે ફોર્સ છે, બળ છે, એ વધે છે. માટે શિક્ષિત લોકો રાજ્યની શક્તિમાં વધારો કરે છે અને અર્ધશિક્ષિત કે અશિક્ષિત લોકો રાજ્યની શક્તિમાં ઘટાડો કરે છે અથવા તો બોજરૂપ બને છે. અને એ આપણે જોઈ શકતા હતા. આઝાદી પછીના તરતનો જે સમય હતો એ વખતે આપણને વસ્તી બોજરૂપ લાગતી હતી. વસ્તી વધારો અટકાવવા માટેના સરકાર પ્રયત્નો કરતી હતી. આજે આપણે એને શિક્ષણ આપીને આપણા સામર્થ્યમાં વધારો કરીએ છીએ. માનવ સંસાધન મંત્રાલય દ્વારા આપણે જે માનવ સંસાધન છે, હ્યુમન રિસોર્સ છે, એનું ડેવલપમેન્ટ કરવાનો આજે પ્રોજેક્ટ હાથ ધર્યો છે કે ભાઈ લોકોને શિક્ષિત કરો, એનું માનસિક સ્વાસ્થ્ય, શારીરિક સ્વાસ્થ્ય અને શિક્ષણ મળે. તો એને કારણે લોકોની સુખાકારીમાં વધારો થાય, લોકોની શક્તિમાં વધારો થાય અને આ જરૂરી બનતું જાય છે આજના સમયમાં. તો શિક્ષણ દ્વારા અને આરોગ્ય દ્વારા એમાં મૂડીરોકાણ કરીને સરકાર લોકોની ગુણવત્તા વધારી શકે છે. અને ખાસ કરીને તમે જોશો કે જે G8ના દેશો છે, ગ્રુપ 8, જે વિશ્વના અતિ ધનાઢ્ય દેશો છે, એ સૌથી વધુ મૂડીરોકાણ આરોગ્ય અને શિક્ષણની પાછળ કરે છે. એનું કારણ એ છે કે લોકોની ગુણવત્તા વધે. લોકોની ગુણવત્તા વધે તો સુખાકારી વધે અને રાષ્ટ્રનું સામર્થ્ય વધે. રાષ્ટ્રની શક્તિનો બીજો આધાર કે રાજ્યની શક્તિનો બીજો આધાર વિસ્તાર પણ છે. તમે કેટલો વિસ્તાર ધરાવો છો એ મહત્વનું છે, સાથે સાથે કેવો વિસ્તાર ધરાવો છો એ પણ બહુ મહત્વનું બનતું જાય છે. વિસ્તાર તમારી પાસે મોટો હોય પણ મોટે ભાગે રણ પ્રદેશ હોય, પાણી વગરનો વિસ્તાર હોય તો રાજ્ય વિકાસ કરી શકતું નથી. જો તમારી પાસે સારી જમીન હોય, ફળદ્રુપ જમીન હોય, ઉપજાઉ જમીન હોય, સારો વરસાદ થતો હોય, પાણીની વ્યવસ્થા હોય અને ખનિજો હોય, સોનું છે, હીરા છે, પેટ્રોલિયમ, ખાસ કરીને દિન પ્રતિદિન પેટ્રોલિયમનું મહત્ત્વ વધતું જાય છે, તો તમારી જમીનમાં પેટ્રોલિયમ વધારે હોય
તો એને કારણે પણ રાષ્ટ્ર સમૃદ્ધ બનતું જાય છે, કારણ કે એમાંથી સોર્સ સતત મળતા રહે છે ઔદ્યોગિક વિકાસ માટે. આપણે એનર્જી, ખાસ કરીને પેટ્રોલિયમ, સોનું, હીરા અને ખનિજોની આયાત કરવી પડતી નથી. કેટલાક રાષ્ટ્રો તો એવા છે કે પેટ્રોલિયમની નિકાસ દ્વારા વિકાસ કરે છે, આરબ દેશો જેવા, તમે જાણો છો. તો રાષ્ટ્રની બાબતમાં, એના વિસ્તારની બાબતમાં બે બાબતો મહત્વની છે. એક તો વિસ્તાર મોટો હોય, સાથે સાથે ફળદ્રુપ હોય, ખનિજ સંપત્તિથી સમૃદ્ધ હોય. આ જરૂરી છે. મોટા વિસ્તારના લાભ એ છે કે યુદ્ધ સમયે તમને સેકન્ડ સ્ટ્રાઇક કેપેસિટી મળે છે. દુશ્મન પહેલો હુમલો કરે તમારી પર, એ વખતે તમે એને સહન કરી અને વળતો હુમલો કરી શકો છો. આને સેકન્ડ સ્ટ્રાઇક કેપેસિટી કહે છે પોલિટિકલ સાયન્સમાં. સેકન્ડ સ્ટ્રાઇક કેપેસિટી તમને ત્યારે જ મળે કે જ્યારે તમારો વિસ્તાર મોટો હોય. કેટલીક વાર એવું બને છે કે નાના વિસ્તાર ધરાવતા દેશો પર મોટો દેશ હુમલો કરે તો બહુ ઝડપથી હારી જાય છે. એનું એક ઉદાહરણ આપણે કુવૈતમાં જોયેલું. ઈરાકે હુમલો કર્યો રાત્રે અને લગભગ 24 કલાકની અંદર કુવૈત હારી ગયું. એનું કારણ એ હતું કે એની પાસે નાનો વિસ્તાર હતો અને સેકન્ડ સ્ટ્રાઇક કેપેસિટી મળતી નથી. માટે શક્ય હોય ત્યાં સુધી જો વિસ્તાર મોટો હોય તો યુદ્ધમાં એના લાભ મળે છે. નાના વિસ્તાર ધરાવતા રાજ્યો, ખાસ કરીને ઇઝરાયલ છે, વેટિકન સિટી છે, આ નાના વિસ્તાર ધરાવતા રાજ્યો છે. અને ઇઝરાયલનું ઉદાહરણ એટલા માટે આપણે આપીએ કે ઇઝરાયલનો વિસ્તાર નાનો છે, સેકન્ડ સ્ટ્રાઇક કેપેસિટી વિકસાવી શકાય એવી પરિસ્થિતિ નથી. છતાંય માનવ સંસાધન એટલું વિકસિત છે કે સુરક્ષાની બાબતમાં ઇઝરાયલ સ્વાવલંબી બન્યો છે. મોટો વિસ્તાર ધરાવતા દેશો જે તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો, ખાસ કરીને કેનેડા છે, રશિયા છે, યુએસ છે, ભારત છે, આ મોટા વિસ્તાર ધરાવતા દેશો છે અને મોટા વિસ્તારના લાભો અનેક છે. સાથે સાથે સુરક્ષાની જવાબદારીઓ પણ વધે છે, એ આપણે ખ્યાલમાં રાખવું જોઈએ. સમુદ્ર કિનારો મળ્યો છે કે નહીં એ બહુ અગત્યની બાબત છે. એક સમય એમ કહેવાતું કે રશિયાની વિદેશ નીતિ એ સમુદ્ર કિનારાની શોધ છે. જ્યાં સુધી ફ્રેશ વોટર વાળો સમુદ્ર કિનારો ના મળે ત્યાં સુધી રશિયા આગળ વધતું જાય, એની આક્રમક નીતિઓ ચાલુ રાખે છે. એટલે કોઈ દેશ આક્રમક બનશે કે નહીં એની સમૃદ્ધિનો આધાર આ બધી બાબતો સમુદ્ર પર આધાર રાખે છે. એને જો ફ્રેશ વોટરવાળો સમુદ્ર મળે, ફ્રેશ વોટર એટલે કે શિયાળામાં થીજી ના જતો હોય એવો સમુદ્ર, જેથી યાતાયાત થઈ શકે, આંતરરાષ્ટ્રીય વેપાર થઈ શકે, મત્સ્યોદ્યોગ વિકસાવી શકાય, મીઠાનું ઉત્પાદન કરી શકાય અને મરીનની બાબતમાં જે મરીન ડેવલપમેન્ટ છે એના લાભો મળે દેશને. એ માટે જરૂરી છે કે દેશને ફ્રેશ વોટરવાળો એટલે કે શિયાળામાં થીજે નહીં એવો સમુદ્ર મળે. અને કેટલાક દેશો એવા છે, ખાસ કરીને શ્રીલંકા છે, બ્રિટન છે, જાપાન છે, ચારે બાજુ સમુદ્રથી ઘેરાયેલા છે. આનું નુકસાન એ પણ છે કે તમારે નૌકાદળ મજબૂત રાખવું પડે જો તમારે ફ્રેશ વોટરથી ઘેરાયેલા હોય તો. અને લાભો પણ છે કે આર્થિક લાભો ખૂબ થાય છે. યાતાયાત સસ્તો છે, સૌથી સસ્તો સમુદ્ર દ્વારા જે આયાત નિકાસ થાય છે વિદેશી માલની એ સૌથી સસ્તી પડે છે. મીઠાની બાબતમાં આપણે પરાવલંબી રહેવું પડતું નથી. મરીન ઉદ્યોગો વિકસે છે અને નૌકાદળ ખાસ વિકસાવવું પડે જે વિસ્તારો સમુદ્રથી ઘેરાયેલા છે, અને ખાસ કરીને શ્રીલંકા આપણો પડોશી દેશ છે એટલે એનું ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ. કેટલાક દેશો એવા છે, દેશ એટલે રાજ્ય, વિદ્યાર્થી મિત્રો. આપણે અત્યાર સુધી જે છાપામાં અને સામાન્ય વાતચીતમાં જેને આપણે દેશ કહીએ છીએ એને રાજ્યશાસ્ત્રમાં રાજ્ય કહીએ છીએ. ભારત એ રાજ્ય છે, માટે આપણે એને દેશ પણ કહીશું ને રાજ્ય પણ કહીશું. તો કેટલાક વિસ્તારો એવા હોય છે કે જે જમીનથી ઘેરાયેલા હોય, એને લેન્ડ લોકડ કન્ટ્રી કહેવાય છે. અને એવા દેશો એની પોતાની સમસ્યાઓ હોય છે. જેમ કે આપણો પડોશમાં જ દેશ છે નેપાળ, ભૂટાન છે, વેટિકન સિટી છે, સાન મરીનો છે, લેસોથો છે. લેસોથો તો એવો દેશ છે કે એક જ સાઉથ આફ્રિકા નામના દેશથી ઘેરાયેલો છે. એટલે એની વિદેશ નીતિનો મુખ્ય આધાર સાઉથ આફ્રિકા સાથે કેવા સંબંધો છે એના પર આધાર રાખે છે. તમે જે દેશથી ઘેરાયેલા હોય, જે દેશોથી ઘેરાયેલા હોય એની સાથે સંબંધો બગાડી શકાતા નથી. સંબંધો હંમેશા સુધારવા માટે સતત પ્રયત્નો કરતા રહેવું પડે છે. માટે જમીનથી ઘેરાયેલા દેશોની પોતાની પણ સમસ્યાઓ છે. જેમ કે મરીન ડેવલપમેન્ટ થઈ શકતું નથી, માછલી અને ખાસ કરીને દરિયાઈ પેદાશોની આયાત કરવી પડે છે. જે પેદાશો સમુદ્ર માર્ગે આયાત થાય છે એ બીજા દેશના જમીન રસ્તે થઈને તમારા દેશમાં આવે છે.
માટે બીજા દેશો પર આધાર રાખવો પડે છે. ખાસ કરીને નેપાળ, ભૂટાન આ બધા દેશોનું પરાવલંબન દિન પ્રતિદિન વધતું જાય છે. જુઓ, આ તસવીરમાં તમને જે દેખાય છે એ ભારત પાકિસ્તાનની સરહદ છે અને દરેક ચોક્કસ વિસ્તાર, દરેક દેશ પોતાના વિસ્તારને જાળવવા માટે કેટલીક વાર આ તસવીરમાં જે દેખાય છે એવી તારની વાડ બાંધે છે. કેટલીક વાર પથ્થરના પિલર પણ મૂકવામાં આવે છે અને બોર્ડર પિલર કહેવાય. અને બોર્ડર પિલરને જુદા જુદા નંબર આપવામાં આવે છે. આ જે તમને દેખાયું એ ભારત પાકિસ્તાનની સરહદ છે. જમીનથી ઘેરાયેલા દેશોની આપણે વાત કરી તો ખાસ કરીને જુઓ, તમને મોંગોલિયા, ચીનની ઉત્તર આવેલો દેશ મોંગોલિયા જમીનથી ઘેરાયેલો છે. તમારી સ્ક્રીન પર જુઓ, એની નીચે નેપાળ છે, ચીનની નીચે નેપાળ છે. એ પણ ભારત અને ચીન બંનેની વચ્ચે ઘેરાયેલો દેશ છે. અને એટલા જ માટે નેપાળની જે વિદેશ નીતિ છે એની ઉપર આ બંને દેશોની મોટી અસર છે. ઇન્ટરનેશનલ કમિશન ઓફ મેરીટાઈમ પાવર્સ એણે એવું ઠરાવ્યું છે કે સમુદ્ર કિનારાથી 12 માઇલ સુધીનો વિસ્તાર જે તે દેશનો પોતાનો ગણાશે. એમાંથી એ માછીમારી કરી શકશે. જો એ વિસ્તારમાંથી પેટ્રોલિયમ નીકળે તો જે તે દેશનું ગણાશે. માટે આવો એક ઠરાવ થયેલો છે. વિસ્તારની બાબતમાં બીજી એક વાત યાદ કરી લઈએ કે દરેક દેશની જે સરહદ છે એની ઉપરનું આકાશ એ દેશનો વિસ્તાર ગણાય છે. એટલે બીજા દેશે જો એમાં થઈને વિમાન પસાર કરવું હોય તો જે તે દેશની મંજૂરી લેવી પડે છે. પૂર્વ મંજૂરી લઈને જ એમાંથી વિમાનો આવજા કરી શકે છે. વિસ્તારની બાબતમાં કુદરતી સંપત્તિ ખૂબ અગત્યની છે. જો કુદરતી સંપત્તિ તમને સારી મળી હોય વિસ્તારની અંદર તો દેશનો વિકાસ ઝડપી બને છે. સાઉથ આફ્રિકા આપણે જોઈએ તો સોનાની ખાણો છે, હીરાની ખાણો છે. એની નિકાસ દ્વારા પણ પુષ્કળ એ વિકાસ કરી શકે છે. નિકાસ દ્વારા વિકાસ થઈ શકે, પણ મોટે ભાગે તો નિકાસ દ્વારા આર્થિક વૃદ્ધિ થાય છે અને આર્થિક વૃદ્ધિને આપણે વિકાસમાં ફેરવી શકીએ છીએ. સરકારની બાબત જોઈએ. હવે અત્યાર સુધી આપણે રાજ્યના 2 અંગો જોયા, એક લોકો અને બીજું ચોક્કસ વિસ્તાર. હવે સરકાર ઉપર આવીએ. સરકાર એ રાજ્યના વડા છે. કોઈ પણ રાજ્યના વડાને સરકાર કહેવાય. અંગ્રેજીમાં એને આપણે ગવર્મેન્ટ કહીએ છીએ. અને સરકાર રાજ્ય વતી સાર્વભૌમ સત્તાનો ઉપયોગ કરે છે. એ સત્તાનો ઉપયોગ કરી લોકોનું કલ્યાણ કરવાનું કામ કરે છે. સાર્વભૌમ સત્તા એ સાધન છે અને એ સાધન દ્વારા એને લોકોના શરીર, મિલકત અને હકોનું રક્ષણ કરવાનું છે. અને સરકારને એ સાધન લોકો ચૂંટણી દ્વારા આપે છે. સાર્વભૌમ સત્તાનું સાધન ખાસ કરીને લોકશાહી દેશોમાં. હવે કોઈ પણ દેશની સરકાર હોય એના 3 અંગો હોય છે. ધારાસભા જે કાયદા ઘડવાનું કામ કરે છે. ધારા એટલે જ કાયદા. સંસ્કૃત ભાષામાં ધારા એટલે કાયદા. કાયદો એ આમ તો અરબી ભાષાનો શબ્દ છે. સરકારે બનાવેલા નિયમને કાયદા કહેવાય અથવા તો ધારા કહેવાય. જે સભા ધારા ઘડે એટલે કે કાયદા ઘડે એને ધારાસભા કહેવાય. તો સરકારના 3 અંગો હોય જ. દરેક સરકારના 3 અંગો હોય. ધારાસભા કાયદા ઘડવાનું કામ કરશે. કારોબારી ધારાસભાએ ઘડેલા કાયદા પ્રમાણે અમલ કરાવવાનું કામ કરશે. અને ન્યાયતંત્ર ધારાસભાએ ઘડેલા કાયદા પ્રમાણે ન્યાય આપવાનું કામ કરશે. આ 3 અંગો સાથે મળીને કાયદોની વ્યવસ્થા સાચવે છે. લોકોના શરીર, મિલકત અને હકોનું રક્ષણ કરે છે. અને આગળ કહ્યું એમ ખાસ કરીને લોકશાહી દેશોમાં તો એ લોક કલ્યાણના કાર્યો પણ હાથ ધરે છે. ખાસ કરીને આપણે જ્યારે પંચવર્ષીય યોજનાઓ ભારતમાં અમલમાં આવી એનો ઉદ્દેશ એ જ હતો કે લોક કલ્યાણના કાર્યો કરવા. તો સરકાર આ 3 અંગો દ્વારા જુદા જુદા કાર્યો કરે છે. હવે ધારાસભા જે છે એ કાયદા ઘડવાનું, નવા કાયદા બનાવવાનું, જૂના કાયદા રદબાતલ કરવાનું અને જૂના કાયદામાં સુધારા કરવાનું ખાસ કરીને આ કાર્યો કરે છે. કેટલીક વાર ધારાસભાઓ ન્યાય આપવાનું પણ કાર્ય કરે. જો રાષ્ટ્રના વડા ઉપર કોઈ આરોપ મુકાય, ખાસ કરીને રાષ્ટ્રપતિ, આપણે ત્યાં ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, અમેરિકામાં પ્રેસિડેન્ટ ત્યાંના પ્રમુખ, તો એ કેસ ધારાસભામાં ચાલશે અને જો એ સાબિત થશે ગુનો તો એમને સજા થશે. એટલે ધારાસભા કેટલીક વાર ન્યાય આપવાનું કાર્ય પણ કરે છે. કારોબારી
આનું મુખ્ય કાર્ય કાયદાનો અમલ કરવાનું છે. જુઓ, ધારાસભા શેનાથી બનેલી છે એવો પ્રશ્ન થાય તો જે ધારાસભ્યો છે એનાથી ધારાસભા બનેલી છે. કારોબારી એ શું છે? તો કારોબારી એ એવા લોકોની ટીમ છે જે ધારાસભાએ ઘડેલા કાયદાનો, ધારાસભાએ લીધેલા નિર્ણયોનો અમલ કરાવે છે. એમાં પોલીસ આવી જાય. પોલીસ અધિકારીથી માંડીને પોલીસ કોન્સ્ટેબલ સુધીના બધા જ કારોબારીના સભ્યો છે. સચિવો, કલેક્ટર, નાયબ કલેક્ટર, મામલતદાર, ગામડાનો તલાટી, આ બધા જ કારોબારીના સભ્યો ગણાય, જે કાયદાનો અમલ કરાવવાનું કામ કરે છે, સરકારે લીધેલા નિર્ણયોનો અમલ કરાવવાનું કામ કરે છે. લશ્કર પણ કારોબારીનું જ એક સભ્ય ગણાય, કારણ કે સરકાર જે કંઈ નિર્ણય લેશે, લશ્કર એનો અમલ કરાવવા માટેનું એક સાધન છે. તો લશ્કર, પોલીસ, વહીવટીતંત્ર આ બધા કારોબારીના ભાગ ગણાય. ન્યાયતંત્ર ખાસ કરીને બંધારણને ધ્યાનમાં રાખીને અને કાયદાને ધ્યાનમાં રાખીને ન્યાય આપવાનું કાર્ય કરે છે. લોકશાહી દેશોમાં તો મોટે ભાગે ખુલ્લી અદાલતોમાં કેસ ચાલે છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી જો ગુનો સાબિત થાય તો જ, આરોપીએ કરેલો ગુનો સાબિત થાય તો જ એને સજા કરવામાં આવે છે, અને પણ કાયદામાં નક્કી કરેલી સજા કરવામાં આવે છે. તો ન્યાયતંત્રનું આ કાર્ય ખૂબ જ અગત્યનું બનતું જાય છે. સાર્વભૌમ સત્તા શું છે? મોટે ભાગે તો દરેક સંસ્થાના વડા પાસે પોતાની સંસ્થા પૂરતી સત્તા હોય જ છે, પણ અહીં રાજ્ય નામની સંસ્થાના વડા પાસે સાર્વભૌમ સત્તા છે. અહીં સાર્વભૌમત્વનો અર્થ એવો કરવામાં આવે છે કે પોતાના વિસ્તારમાં સર્વોપરી હોય અને પોતાની સીમાઓની અંદર સ્વતંત્ર હોય. પોતાના વિસ્તારમાં સર્વોપરી હોવું એ તો સમજી શકાય એવી વાત છે, પણ સ્વતંત્ર હોવું એટલે શું? તો એ સીમાઓની અંદર કોઈની આજ્ઞા લેતો નથી સાર્વભૌમ સત્તાધારી, અને સીમાઓની બહારથી પણ કોઈની આજ્ઞા લેતો નથી. એ માત્ર આજ્ઞાઓ આપે જ છે પોતાની સીમાઓની અંદર, અને એની આજ્ઞા એટલે કાયદો. તમારે એની આજ્ઞા માનવી જ પડે, નહીતર એ સજાપાત્ર ગુનો બને છે. એટલા માટે કાયદાની એક વ્યાખ્યા એવી પણ છે કે કાયદો એટલે સાર્વભૌમની આજ્ઞા, કાયદો એટલે સાર્વભૌમની ઈચ્છા, અને એ ઈચ્છાનો જો ભંગ કરવામાં આવે તો એ સજાપાત્ર ગુનો બને છે. વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પ્રશ્ન હોય તો. રાષ્ટ્ર અને રાજ્ય વચ્ચેનો તફાવત બહુ અગત્યનો પ્રશ્ન છે. રાજ્યના 4 તત્વો છે: વસ્તી, એટલે કે આપણે આગળ જોઈ ગયા એમ લોકો, ચોક્કસ વિસ્તાર, સરકાર અને સાર્વભૌમ સત્તા. આ 4 તત્વોથી જે સંસ્થા બને એને રાજ્ય કહેવાય. ભારત એ રાજ્ય છે, ગુજરાત એ રાજ્ય નથી. એનું કારણ એ છે કે ગુજરાત સરકાર પાસે સાર્વભૌમ સત્તા નથી. જેની પાસે સાર્વભૌમ સત્તા હોય એને સરકાર કહેવાય, અને એ સંસ્થાને જ રાજ્ય કહેવાય. માટે ભારતનું ગુજરાત એક અંગ છે ભારત નામના રાજ્યનું. માટે આપણે ભારતને રાજ્ય કહીએ છીએ. પડોશમાં ચીન નામનું રાજ્ય છે, પાકિસ્તાન નામનું રાજ્ય છે, યુએસ જેને આપણે અમેરિકા કહીએ છીએ એ નામનું રાજ્ય છે. આવા અનેક રાજ્યો વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે. તમારો પ્રશ્ન છે કે રાષ્ટ્ર અને રાજ્ય વચ્ચે શું તફાવત છે? હવે રાષ્ટ્ર એને કહેવાય કે જે એકતા અનુભવતા લોકોના સમૂહને રાષ્ટ્ર કહેવાય. જે લોકો એકતા અનુભવે છે, વયમ ભાવના અનુભવે છે, સમૂહ ભાવના અનુભવે છે કે અમે બધા એક છીએ, એવા લોકોના સમૂહને રાષ્ટ્ર કહેવાય. હવે લોકો કયા આધારે એકતા અનુભવે એવો પ્રશ્ન થાય તો સમાન ધર્મને કારણે, અથવા તો સમાન જાતિને કારણે, અથવા તો સમાન ભાષાને કારણે, અથવા તો સમાન ઐતિહાસિક વારસાને કારણે, આમાંના કોઈ એક કારણ અથવા તો સહિયારા કારણોસર લોકો એકતા અનુભવે, વયમ ભાવના અનુભવે, તો એવા લોકોના સમૂહને રાષ્ટ્ર કહેવાય. બસ રાષ્ટ્રની આટલી જ વ્યાખ્યા છે. રાષ્ટ્રમાં જરૂરી નથી કે સરકાર હોય રાષ્ટ્રને જરૂરી નથી કે એને ચોક્કસ વિસ્તાર હોય. દાખલા તરીકે ઇઝરાયલ એ 1948 પહેલાં રાષ્ટ્ર હતું જ. યહૂદીઓ એકતાની ભાવના અનુભવતા હતા, પણ 48 પછી એ રાષ્ટ્ર બન્યું, એ રાજ્ય બન્યું. એટલે રાષ્ટ્ર અને રાજ્ય બંને બન્યું, પણ 1948 પહેલાં ઇઝરાયલ એ રાષ્ટ્ર હતું. ભારત 1947 પહેલાં રાષ્ટ્ર હતું, પણ 47 પછી એ રાજ્ય બન્યું. કારણ કે પેલી સાર્વભૌમ સત્તા જે અંગ્રેજો પાસે હતી એ આપણને પાછી મળી, માટે ભારત રાજ્ય બન્યું. ચોક્કસ વિસ્તાર હતો જ, લોકો હતા, સાર્વભૌમ સત્તા આપણને પાછી મળી, જેથી અંગ્રેજ સરકારને સામે ભારતીય સરકાર આવી. ભારત એટલા માટે રાજ્ય બન્યું એમ કહેવાય, પણ ભારત એ પહેલાં રાષ્ટ્ર તો હતું જ. અને આપણને રાષ્ટ્ર બનાવવાનું કામ, આપણી અંદર એકતા લાવવાનું કામ ખાસ કરીને ગાંધીજીએ કર્યું. માટે ગાંધીજી રાષ્ટ્રપિતા કહેવાય છે.
અને આપણી એકતાનું પ્રતીક રાષ્ટ્રધ્વજ છે, રાષ્ટ્રગીત છે, રાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રપિતા છે. એ આપણી એકતાના પ્રતીકો છે. રાજ્ય અને રાષ્ટ્ર બે જુદી વસ્તુઓ છે. માનો કે ભારતની બહાર રહેતા ભારતીય લોકો ભારત સાથે એકતા અનુભવે, તાદાત્મ્ય અનુભવે કે અમે ભારતીય છીએ, તો એ પણ રાષ્ટ્રનો ભાગ છે જ. એટલે રાષ્ટ્રને સરહદો હોતી નથી, જ્યારે રાજ્યને સરહદો હોય છે. આ એનો મુખ્ય તફાવત છે. રાષ્ટ્ર બનવા માટે સાર્વભૌમ સત્તા જરૂરી નથી, જ્યારે રાજ્ય બનવા સાર્વભૌમ સત્તા જરૂરી છે. આ બીજો તફાવત અગત્યનો છે. એ સિવાય કંઈ પ્રશ્ન છે? રાજ્ય નામની સંસ્થાની ઉત્પત્તિ કેવી રીતે થઈ? હા, બહુ સરસ પ્રશ્ન છે. આ રાજ્ય નામની સંસ્થાની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો આ જે પ્રશ્ન છે એનો જવાબ આપણે ઇતિહાસમાં શોધીએ તો જુદા જુદા સિદ્ધાંતો આપવામાં આવ્યા. શરૂઆતમાં એવો સિદ્ધાંત હતો, ખાસ કરીને ધર્મ દ્વારા એવો સિદ્ધાંત રજૂ થયો બાઇબલમાં, કે રાજ્યની રચના ઈશ્વરે કરી છે અને રાજા એનો પ્રતિનિધિ છે. આપણે ત્યાં પણ હિન્દુ ફિલોસોફીમાં પણ એ જ વાત થઈ. ખાસ કરીને ભગવદ્ ગીતામાં એના વિભૂતિ યોગમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યોમાં રાજા હું છું. એટલે કે રાજા એ ઈશ્વરનું સ્વરૂપ છે, સરકાર એ ઈશ્વરનું સ્વરૂપ છે અને આ જે રાજ્ય નામની વ્યવસ્થા છે એ ઈશ્વર દ્વારા ચલાવાય છે. એવો ખ્યાલ આપણે ત્યાં હતો. આને દૈવી ઉત્પત્તિનો સિદ્ધાંત કહેવાય છે. એની સામે બળનો સિદ્ધાંત રજૂ થયો કે ભાઈ રાજ્યની રચના બળ દ્વારા થઈ છે અને જે બળવાન વ્યક્તિ હતો, એક સમયે આદિમાનવો ટોળીઓમાં રખડતા, ભટકતું જીવન જીવતા, ફૂડ ગેધરિંગ કરતા અને હન્ટિંગ કરતા, શિકાર કરતા. એ વખતે જે કબીલાનો સરદાર હતો, એ જે સૌથી વધુ શારીરિક તાકાત ધરાવતો, એ કબીલા પર નિયંત્રણ કરતો, એની ઈચ્છાથી કાયદો બનાવતો. કાયદો શબ્દ એ વખતે ના વાપરી શકાય, પણ એની ઈચ્છા કબીલા પર લાગુ પાડતો. જે વ્યક્તિ ના માને એને એ મારતો, સજા કરતો. અને એમ એક ફરતું નાનકડું એ રાજ્ય હતું. ધીમે ધીમે એ કબીલાનો સરદાર રાજા બન્યો અને કબીલો સ્થિર થયો એટલે એ ચોક્કસ વિસ્તાર બન્યો. એમ રાજ્યની રચના થઈ. એમ બળના સિદ્ધાંતની તરફેણ કરનારા રાજ્યશાસ્ત્રીઓ કહે છે. એની સામે સામાજિક કરારના સિદ્ધાંતો આપવામાં આવ્યા, ખાસ કરીને હોબ્સ, લોક અને રૂસોએ. રૂસો કહે છે કે સામાજિક કરાર દ્વારા રાજ્યની રચના થઈ છે. મનુષ્યોએ કરાર કરી અને રાજ્ય નામની સંસ્થા બનાવી છે અને એ કરારનો ઉદ્દેશ એ હતો કે મનુષ્યોમાં સ્વતંત્રતા અને સમાનતાની રક્ષા થાય. આ બે અધિકારોની રક્ષા માટે જે મનુષ્યો કુદરતી અવસ્થામાં ભોગવતા હતા, એ અધિકારોની રક્ષા માટે મનુષ્યોએ રાજ્યની રચના કરી છે, એમ રૂસો કહે છે. અને મનુષ્યોએ પોતાની જાત પર શાસન કરવાનો અધિકાર સમૂહને આપ્યો. માટે સમૂહ દ્વારા જે કંઈ કાયદા બનશે, નિયમો બનશે, એ મનુષ્યોએ પાળવા પડશે. આવી વાત રૂસોએ કરી. હોબ્સે પણ એમ જ કહ્યું કે મનુષ્યોએ પોતાના શરીર અને મિલકતની રક્ષા માટે કુદરતી અવસ્થાની જે અનિષ્ટો હતા, કુદરતી અવસ્થાના ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે રાજ્યની રચના કરી છે અને એ કરાર દ્વારા થઈ છે. લોકે પણ કરારનું સમર્થન કર્યું. જ્હોન લોક, જીન જેક્સ રૂસો અને થોમસ હોબ્સ આ કરારના સમર્થકો છે કે કરાર દ્વારા રાજ્યની રચના થઈ. એ પહેલાં આપણે કહ્યું કે દૈવી અધિકારો દ્વારા દૈવી હક મળેલા છે રાજાને અને ઈશ્વરે રાજ્યની રચના કરી છે એમ ધર્મ કહેતો. રાજ્ય ધર્મનું સમર્થન કરતો, ધર્મ રાજ્યનું સમર્થન કરતો, ખાસ કરીને રાજાશાહીના વખતમાં ભારત અને યુરોપ બંનેમાં. પછી બળનો સિદ્ધાંત આવ્યો, કરારનો સિદ્ધાંત આવ્યો. બ્રિટનમાં ક્રાંતિ થઈ અને રાજાને ખતમ કરી નાખ્યો. અને એમ કહેવાય છે કે જે દૈવી અધિકારોનો સિદ્ધાંત હતો એ રાજાના માથા સાથે ધૂળમાં પડી ગયો. હવે છેલ્લો અને લેટેસ્ટ સિદ્ધાંત એ છે કે રાજ્યની રચના ઉત્ક્રાંતિ દ્વારા થઈ છે. મનુષ્ય શરૂઆતમાં જે ભટકતું જીવન જીવતો આદિમાનવ, ફૂડ ગેધરિંગ કરતા અને શિકાર કરતા, એમાં જે કબીલાનો સરદાર રહેતો, એ શરૂઆતમાં સાર્વભૌમ સત્તા ધરાવતો. સાર્વભૌમ સત્તા એટલે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં સાર્વભૌમ સત્તા. આજની સાથે એની તુલના ના થઈ શકે, પણ એ શરૂઆતના સમયનું રાજ્ય હતું. એ રાજ્યને ચોક્કસ વિસ્તાર નહોતો, એ ભટકતા હતા લોકો. પણ સત્તાની શરૂઆત થઈ ગઈ હતી અને કબીલાના સરદાર પાસે એ સત્તા હતી. સત્તાનું કેન્દ્રીકરણ હતું. ખાસ કરીને સરમુખત્યારશાહીવાળા રાજ્યની એ શરૂઆત ગણી શકાય. ધીમે ધીમે એનો વિસ્તાર વધતો ગયો, સંખ્યા વધતી ગઈ અને એ કબીલો સ્થિર થયો એક જમીન પર. એ જમીનની એ રક્ષા કરતો એટલે રાજ્યને ચોક્કસ જમીન મળી. પેલો વ્યક્તિ જે કબીલાનો સરદાર હતો એ સરકાર કહેવાતો અને લોકો હતા. એ સરકારની પાસે સાર્વભૌમ સત્તા રહેતી. જ્યારે આ લોકોએ ખેતી કરવાની શરૂઆત કરી ત્યારે પેલો કબીલાનો સરદાર હવે રાજા બન્યો
મનુષ્ય જીવનમાં ધર્મે પ્રવેશ કર્યો, ધર્મે રાજાશાહીને ટેકો આપ્યો, રાજાએ ધર્મનું રક્ષણ કર્યું. એમ કહેવાતું કે રાજાનું કામ ધર્મનું રક્ષણ કરવાનું છે અને ધર્મગુરુઓ દ્વારા રાજ્યાભિષેક થાય અને રાજા રાજ્ય ગાદી એટલે કે સાર્વભૌમ સત્તા ધારણ કરતો. આમ ધર્મ અને રાજા પરસ્પરને પોષતા. શરૂઆતમાં જ્યારે એમ પણ કહેવાતું કે જે કબીલો હતો એ બધા એકબીજાની સાથે લોહીના સંબંધોથી એટલે કે કિનશીપથી બંધાયેલા હતા. અને આપણે જે રાષ્ટ્રની વાત કરી, એકતાની વાત કરી, વયમ ભાવનાની જે વાત કરી, એની શરૂઆત પણ ત્યાંથી થયેલી, કિનશીપથી, કે અમે બધા એક છીએ, આ અમારું રાષ્ટ્ર છે, અમારું રાજ્ય છે, અમારી જમીન છે. અને આની શરૂઆત, રાષ્ટ્ર અને રાજ્યની શરૂઆત લગભગ સાથે સાથે થાય છે, કારણ કે શરૂઆતમાં લોહીના સંબંધો પણ અગત્ય ધરાવતા હતા. એ પછી ધીમે ધીમે કરારના સિદ્ધાંતો આવ્યા, જેણે પેલા દૈવી અધિકારોના સિદ્ધાંતને વધુ નુકસાન પહોંચાડ્યું. યુરોપમાં નવજાગૃતિ કાળ આવ્યો. નવજાગૃતિ કાળ વખતે ધર્મ વિશે અનેક પ્રશ્નો ઊભા થયા. ધર્મગુરુઓ વિશે, એમની ભૂમિકાઓ વિશે, રાજ્ય અને ચર્ચ છૂટા પડવા જોઈએ કે નહીં, આના વિશે મોટું ચિંતન થયું. વિજ્ઞાન અને ધર્મ વચ્ચે ટક્કર થઈ અને ઘણી કશમકશને અંતે રાજ્ય અને ચર્ચ છૂટા પડ્યા, એટલે કે રાજ્ય બિન સાંપ્રદાયિક બન્યું. હવે પેલો રાજા ધર્મનો આધાર ગુમાવે છે કે ભાઈ ઈશ્વરે રાજ્યની રચના નથી કરી, પણ બળ દ્વારા થયેલી છે અને મનુષ્યો એ કરાર કરીને કરેલી છે. આ બધા સિદ્ધાંતોએ પેલા દૈવી અધિકારોના સિદ્ધાંતને મોટું નુકસાન પહોંચાડ્યું. એટલે રાજાએ શા માટે શાસન કરવું જોઈએ, આ અગત્યનો પ્રશ્ન આવ્યો. અને એ પ્રશ્નના જવાબો એવી રીતે મળ્યા કે જ્યાં સુધી લોકોનું સમર્થન ના મળે ત્યાં સુધી સરકારને શાસન કરવાનો અધિકાર નથી. તમે લોકોના સમર્થન વગર શાસન કરો છો, એ જુલ્મ છે. આવા પ્રશ્નો ખાસ કરીને ફ્રાન્સ અને બ્રિટનમાં શરૂ થયા અને ત્યાં ક્રાંતિઓ થઈ. રાજાને દૂર કર્યા અને પાર્લામેન્ટના હાથમાં સત્તા આવી, એટલે કે લોકોના પ્રતિનિધિઓના હાથમાં સત્તા આવી અને એ લોકશાહીમાં પરિણમી. આજે સરકારના પ્રચલિત સ્વરૂપો, આપણે જે રાજ્યના 4 અંગોની વાત કરી એમાં સરકાર અગત્યનું અંગ છે. સરકારના પ્રચલિત સ્વરૂપો આજે 3 છે. રાજાશાહી, એ પણ હાલ ચાલુ છે. વિશ્વના કેટલાક દેશોમાં રાજાશાહી અસ્તિત્વ ધરાવે છે. રાજા સાર્વભૌમ સત્તા ધરાવે છે અને સત્તાનું કેન્દ્રીકરણ થયેલું હોય છે. કેટલાક દેશોમાં લોકશાહી અસ્તિત્વ ધરાવે છે. લોકશાહીવાળા જે દેશો છે એમાં પણ 2 પ્રકાર જોવા મળે છે. લોકશાહીના 2 ફોર્મ છે, 2 મોડેલ છે. એક પ્રમુખીય લોકશાહી છે અને બીજી છે સંસદીય લોકશાહી. ખાસ કરીને બ્રિટન અને ભારતે સંસદીય લોકશાહી અપનાવી છે, જ્યારે યુએસએ પ્રમુખીય લોકશાહી અપનાવી છે. લોકશાહીનું ત્રીજું એક મોડેલ છે, પ્રત્યક્ષ લોકશાહી કહે છે અને ડાયરેક્ટ ડેમોક્રેસી કહે છે, અને એ સ્વિટ્ઝરલેન્ડમાં જોવા મળે છે. ખાસ કરીને આ સૌથી વિશુદ્ધ રૂપ છે, અથવા તો લેટેસ્ટ મોડેલ એને કહી શકાય, સ્વિટ્ઝરલેન્ડનું મોડેલ લોકશાહી માટે. અને ત્રીજું અગત્યનું ફોર્મ છે સરકારનું, એટલે કે સ્વરૂપ છે, એ છે સરમુખત્યારશાહી. સરમુખત્યારશાહી ને રાજાશાહી વચ્ચે બહુ ઝાઝો તફાવત નથી. તફાવત હોય તો એટલો કે રાજાશાહી વારસાગત છે અને સરમુખત્યારશાહી વારસાગત હોતી નથી. અગત્યના 2 લક્ષણો હોય તો એ છે સત્તાનું કેન્દ્રીકરણ અને લોકોનું સમર્થન હોતું નથી. સરમુખત્યારોને કે રાજાઓને સમર્થન છે કે કેમ એ જાણી શકાતું નથી, કારણ કે તો ચૂંટણી દ્વારા જ જાણી શકાય. અને સરમુખત્યારશાહી અને રાજાશાહીમાં ચૂંટણીઓ થતી નથી. સરમુખત્યારો કેટલીક વાર ચૂંટણીઓ કરાવે છે, પણ એ દેખાવ પૂરતી ચૂંટણીઓ હોય છે. એના વિશે અનેક પ્રશ્નો થઈ શકે છે અને થાય પણ છે. તો લોકશાહી અને સરમુખત્યારશાહી આ 2 મુખ્ય સ્વરૂપો છે. રાજાશાહીને આપણે સરમુખત્યારશાહીમાં ગણી શકીએ. ફરક એટલો છે કે વારસાગત છે. લોકશાહીમાં સત્તાનું વિકેન્દ્રીકરણ થયેલું હોય છે. વાસ્તવમાં સાર્વભૌમ સત્તા લોકો પાસે હોય છે અને લોકો 5 વર્ષ માટે સરકારને એ આપે છે કે અમારા વતી અમારા હિતમાં શાસન કરજો, એ શરતે આપે છે. અને એટલા માટે જ મતાધિકાર પાગલોને અને બાળકોને આપવામાં નથી આવતો, કારણ કે સમજદાર હોતા નથી. આ શરતે એ મતદાન કરતા નથી. આ લોકશાહીની જે મૂળ ફિલોસોફી છે એની વાત છે. જ્યારે સરમુખત્યારશાહીમાં ચૂંટણીઓનો પ્રશ્ન જ થતો નથી. ખાસ કરીને ધર્મગુરુઓ અને કેટલીક જગ્યાએ લશ્કરના સેનાપતિઓ સત્તાને કબજે કરી લે છે. લશ્કર અને પોલીસ એમની આજ્ઞાઓ માને છે અને એ કારણસર એ સત્તા ધરાવે છે. સરમુખત્યારશાહી અને લોકશાહી વચ્ચે તફાવત બીજો એ પણ છે કે સરમુખત્યારશાહીમાં સરમુખત્યારો મૂળભૂત અધિકારો લોકોને આપતા નથી. ત્યાં સરમુખત્યારનો વિરોધ કરી શકાતો નથી. ખાસ કરીને વિરોધ કરવાનો અધિકાર હોતો નથી. વિરોધ પક્ષની હાજરી હોતી નથી. ચૂંટણીઓ થતી નથી. જ્યારે લોકશાહીમાં ચૂંટણીઓ થાય છે,
વિરોધ પક્ષની હાજરીમાં કાયદા બનાવવા અનિવાર્ય છે અને વિરોધ કરવાનો અધિકાર છે લોકોને. નો ઓપોઝિશન નો ડેમોક્રેસી એમ કહેવાય છે. માટે લોકશાહી અને સરમુખત્યારશાહી વચ્ચે આ બે મુખ્ય તફાવતો છે. એ હવે પછીના આપણે લેક્ચરમાં એ જોઈશું. આવતા ગુરુવારે જે લેક્ચર થશે એની અંદર આપણે લોકશાહીના જુદા જુદા એના મૂલ્યો, લોકશાહી એક સરકાર તરીકે કેવી છે, એના લાભ અને ગેરલાભ શું છે, એના વિશે ચર્ચા કરવાના છીએ. ત્યાં સુધી તમને કંઈ પ્રશ્ન હોય, આ વ્યાખ્યાન દરમિયાન કંઈ પ્રશ્નો ઊભા થયા હોય તો પ્રશ્નો પૂછી શકો છો. કોઈ પ્રશ્નો છે? તો દર્શક મિત્રો, મળીએ આવતા ગુરુવારે આ જ સમયે. આવજો.